નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરીશું 14મી ફેબ્રુઆરીના તમામ અગત્યના કરંટ અફેર. તો શરૂ કરું એ પહેલા આપણા કરંટ અફેરની તમારે લેક્ચરની પીડીએફ જોઈતી હોય, જૂના કરંટ અફેરની ઈ બુક જોઈતી હોય તો આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ડાયરેક્ટલી પ્લે સ્ટોરમાં નામ લખશો હાર્દિક સર એકેડમી તો પણ તમને મળી જશે. બરાબર. સો તમારે જૂના જેટલા પણ કરંટ અફેરની પીડીએફ જોઈએ છે ડાઉનલોડ કરીને પ્રિન્ટ કાઢવી છે તો 1499 વાળો કોર્સ છે અત્યારે તમને 755માં પડશે. એક કૂપન દેખાશે exam50 નામનું, એના ઉપર ક્લિક કરશો એટલે 755માં પડશે. ડાઉનલોડ અને પ્રિન્ટ નથી કાઢવી તો ડાયરેક્ટ ડિસ્કાઉન્ટ છે 199માં તમને જૂના નવા બધા કરંટ અફેર મળી જશે. બરાબર. અને બાકી પર મંથ સ્ટડી કરવું છે તો 29 રૂપિયા વાળો કોર્સ પણ તમારા માટે છે. 29 રૂપિયામાં તમને જે પણ મહિનો સ્ટડી કરવો છે એ તમે બાય કરીને સ્ટડી કરી શકો છો. પણ સજેશન એટલું છે કે એ 29 વાળો લેવા કરતા 199 વાળો લેજો. આમાં જૂનું કન્ટેન્ટ પણ આવી જશે. બરાબર. અને આવનારા જે નવા 6 મહિનાની વેલિડિટી મળશે બંને કોર્સની અંદર. પ્રિન્ટ વાળામાં પણ 6 મહિનાની વેલિડિટી આવશે, આમાં પણ 6 મહિનાની વેલિડિટી આવશે. બંનેમાં કન્ટેન્ટ સેમ છે, અપડેટ થતું રહેશે. ફરક એટલો છે કે આમાં પ્રિન્ટ નીકળશે, બરાબર, અને આમાં એપ્લિકેશનમાંથી જ સ્ટડી કરવાનું રહેશે. બરાબર. સો બંનેમાં 6 મહિના સુધી કન્ટેન્ટ અપડેટ થશે. એટલે આજે લીધો ફેબ્રુઆરીમાં તો આવનારા 6 મહિના સુધીનું કરંટ અફેર પણ તમને આવી જશે એમાં. અને જૂનું પણ તમને જેટલું જોવે છે એટલું કરંટ અફેર 6 મહિનાનું અથવા તો 1 વર્ષનું જોવે છે તો એ બધું એમાં આવી જશે. ક્લિયર? તો એટલું યાદ રાખજો. શરૂ કરીએ હવે આજનો 14 ફેબ્રુઆરીનો વિડીયો. સૌથી પહેલો ક્વેશ્ચન, ટ્રોપેક્સ 2025 એક્સરસાઇઝનું આયોજન કયા દેશ દ્વારા કરવામાં આવ્યું છે? ટ્રોપેક્સ એક્સરસાઇઝ ભારતે કરી છે. બરાબર. અને ઓપ્શન સી આપણો જવાબ થશે. હાલમાં જ ટ્રોપેક્સ એક્સરસાઇઝનું આયોજન ભારતીય નૌસેના દ્વારા કર્યું છે. માર્ચ 2025 સુધી ચાલશે. બરાબર. ક્યાં સુધી ચાલશે? માર્ચ 2025 સુધી ચાલવાની છે. ટ્રોપેક્સનું ફૂલ ફોર્મ પૂછી શકે છે. થિયેટર લેવલ ઓપરેશનલ એક્સરસાઇઝ આ ટ્રોપેક્સનું પૂરું નામ છે. એક્સરસાઇઝમાં ભારતીય નૌસેના ઉપરાંત ભારતીય સેના, વાયુસેના અને ભારતની કોસ્ટગાર્ડ, ટૂંકમાં જેટલી પણ આપણી સેનાઓ છે બધી આની અંદર પાર્ટિસિપેટ કરે છે ટ્રોપેક્સની અંદર. બરાબર. દર 2 વર્ષે એક વખત આ એક્સરસાઇઝ યોજાય છે. આ વર્ષે ક્યાં યોજાય તો કે હિન્દ મહાસાગર ક્ષેત્રની અંદર યોજાય છે. બરાબર. આ એક્સરસાઇઝની અંદર કોણે કોણે ભાગ લીધો? આઈએનએસ વિક્રાંત, આઈએનએસ વિશાખાપટ્ટનમ અને આઈએનએસ સતપુડા. આ તમામે તમામ જહાજોએ આની અંદર ભાગ લીધેલો છે. ઓકે. એના પછીનો ક્વેશ્ચન છે, વિશ્વ રેડિયો દિવસની ઉજવણી ક્યારે થઈ? વિશ્વ રેડિયો દિવસ 13મી ફેબ્રુઆરી ઉજવાય છે. ઓપ્શન એ જવાબ થશે. હાલમાં જ વિશ્વ રેડિયો દિવસની ઉજવણી છે 13 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવી છે. હાલમાં જ આજે 2025ના રોજ જે રેડિયો દિવસ ઉજવી રહ્યા છીએ, બરાબર, એ કેટલામી આવૃત્તિ છે રેડિયો દિવસની? તો કે 13મી આવૃત્તિ છે. બરાબર. બાકી યુનેસ્કો દ્વારા છે વિશ્વ રેડિયો દિવસની ઉજવણી કરવામાં આવે છે. 2012માં સૌથી પહેલી વખત વિશ્વ રેડિયો દિવસ ઉજવવામાં આવેલો છે. અને વાયરલેસ ટેલિકમ્યુનિકેશનના પિતા યાદ રાખીશું આપણે, જગદીશચંદ્ર બોઝ છે. રેડિયોના શોધક પૂછી શકે તો એક આ માર્કોનીને યાદ રાખજો અને વિલિયમ ડબલરને, બંનેને યાદ રાખજો. બરાબર. બાકી ત્રણે મળીને આ રેડિયોની શોધ કરી હતી. બરાબર. તો એ આપણે યાદ રાખીશું. એના પછી યુનેસ્કો આ દિવસની ઉજવણી કરે છે. તો યુનેસ્કોનું પૂરું નામ યાદ રાખીશું, યુનાઇટેડ નેશન્સ કલ્ચરલ સાયન્ટિફિક એન્ડ યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન એનું પૂરું નામ છે. 16 નવેમ્બર 1945માં સ્થાપના થઈ યુનેસ્કોની. હેડક્વાર્ટર ફ્રાન્સના પેરિસમાં આવેલું છે. હાલમાં જ 14 ફેબ્રુઆરીના રોજ થયેલ પુલવામા અટેક, એની આ જે આતંકવાદી ઘટના છે એ કયા વર્ષે બની હતી? તો પુલવામામાં જે આતંકવાદી ઘટના બની હતી જેમાં આપણા ભારતના ઘણા જવાનો શહીદ થઈ ગયા હતા. બરાબર. તો એ ઘટના બની હતી 2019માં. બરાબર. તો 2019નો 14 ફેબ્રુઆરીનો દિવસ હતો. બરાબર. અને એ દરમિયાન છે એક ભારતીય જવાનોનો કાફલો જઈ રહ્યો હતો. બરાબર. પોતાના ડ્યુટીમાંથી દરેક જવાનો ઘરે જઈ રહ્યા હતા. અને એ દરમિયાન જૈશ એ મોહમ્મદ નામના ગ્રુપના એક આતંકવાદી સંગઠન છે, તો એણે એ ગ્રુપના એક વ્યક્તિએ સુસાઇડ બોમ્બિંગથી છે, બરાબર, આ કાયરતાભર્યો હુમલો કર્યો. બરાબર. સો એમાં ઘણા ભારતના જવાનો શહીદ થયા હતા. અને એ પછી ભારતે વળતો જવાબ આપ્યો પાકિસ્તાનને. જૈશ એ મોહમ્મદ છે આનું જે મેઇન લોકેશન છે પાકિસ્તાનમાં હતું. બરાબર. પાકિસ્તાની સંગઠન હતું, આતંકવાદી સંગઠન હતું. સો એને બાલાકોટ એર સ્ટ્રાઇકની અંદર છે આ જૈશ એ મોહમ્મદનો જે કાફલો છે એને ભારતે ધ્વસ્ત કર્યો. બરાબર.
તો 2019માં આ ઘટના બની હતી. આવી જ ઘટનાઓ, બરાબર, જે આતંકવાદી ઘટનાઓ છે એમાંથી એકાદો કદાચ ક્વેશ્ચન આવે તો થોડી ઘણી આતંકવાદી ઘટનાઓ તમને હું ધ્યાન દોરું છું. ઓકે, તો 2019માં જ પુલવામા એટેક થયો હતો, એ જમ્મુ કાશ્મીરમાં. ઉરી એટેક 2016માં થયેલો છે. કયા વર્ષે થયેલો એવું પણ પૂછાઈ શકે. ઓકે, તો વર્ષ સાથે યાદ રાખજો. 2016માં ઉરી એટેક થયો, એ જમ્મુ કાશ્મીરમાં થયેલો. 2008માં મુંબઈ એટેક થયો હતો, મહારાષ્ટ્રમાં 26/11 વાળો એટેક, બરાબર, તાજ હોટલ ઉપર થયો હતો એ. જયપુર બોમ્બ બ્લાસ્ટ થયેલો, એ પણ 2008માં થયો હતો, એ રાજસ્થાનમાં. દિલ્હી બોમ્બ બ્લાસ્ટ થયેલા 2005માં, બરાબર, એ દિલ્હીમાં થયેલા. અને પાર્લામેન્ટ એટેક થયો હતો 2001માં, એ પણ દિલ્હીમાં થયેલો. ક્લિયર? તો આ બધા આતંકવાદી હુમલાઓ છે જે ભારતની અંદર થયેલા છે. ક્લિયર? એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં જ આંતરરાષ્ટ્રીય વાયુ પરિવહન સંઘની ગ્લોબલ ડોમેસ્ટિક ફ્લાઇટ વેટ રેન્કિંગ એમાં પ્રથમ ક્રમ પર કયા દેશને સ્થાન મળ્યું છે? તો પ્રથમ ક્રમ પર આમાં ભારત છે. ડોમેસ્ટિક ફ્લાઇટ વેટ રેન્કિંગ છે એમાં પ્રથમ સ્થાન ભારતનું છે. તો ઓપ્શન બી આપણો જવાબ થશે. હાલમાં જ આંતરરાષ્ટ્રીય વાયુ પરિવહન સંઘ એમણે ગ્લોબલ ડોમેસ્ટિક ફ્લાઇટ વેટ રેન્કિંગ જાહેર કરી છે. પ્રથમ સ્થાન ઉપર ભારત છે, બીજો ક્રમ અમેરિકાનો છે, ત્રીજો ક્રમ ચીનનો છે. ભારતના નાગરિક ઉડ્ડયન મંત્રી યાદ રાખીશું રામમોહન નાયડુ, એમને ખાસ યાદ રાખજો. હાલમાં જ ફોર્બ્સ અને પેન્સિલ્વેનિયા યુનિવર્સિટી બંને મળીને વિશ્વના સૌથી વધુ શક્તિશાળી દેશોની રેન્કિંગ જાહેર કરી. ભારત એમાં કેટલામાં ક્રમ પર છે? તો ભારત આમાં 12મા ક્રમ પર છે. ખાસ ધ્યાન રાખજો, ભારતનો ક્રમ કેટલામો છે? 12મો છે. હાલમાં જ ફોર્બ્સ અને પેન્સિલ્વેનિયા યુનિવર્સિટી બંને મળીને આ વિશ્વના સૌથી વધુ શક્તિશાળી દેશોની રેન્કિંગ જાહેર કરી છે. પ્રથમ ક્રમ પર અમેરિકા, બીજો ક્રમ ચીનનો છે, ત્રીજો ક્રમ રશિયાનો છે. ભારતનો ક્રમ કેટલામાં? તો કે 12મો છે. આ ખાસ ધ્યાનમાં રાખજો. ક્લિયર? તો આ આટલા મુદ્દા છે, એમાંથી યાદ રાખવાનું થશે. યુએનએફસીસી દ્વારા જાહેર કરવામાં આવેલ દ્વિવાર્ષિક રિપોર્ટ પ્રમાણે ભારતમાં 2019ની સરખામણીમાં ગ્રીન હાઉસ ગેસના ઉત્સર્જનમાં 2020માં કેટલા ટકાનો ઘટાડો નોંધાયો છે? તો 7.93% ઘટાડો નોંધાયો છે. ઓપ્શન સી જવાબ થશે. તો ભારતની અંદર ગ્રીન હાઉસ ગેસ છે એ 2019ની સરખામણીમાં 2020માં એમાં ઘટાડો થયેલો છે એવું કહે છે. બરાબર, કેટલો ઘટાડો થયો? તો કે 7.93% ઘટાડો થયો છે. અને 2020માં તમને ખબર હોય તો લોકડાઉન પણ હતું, ઘણી બધી ઇન્ડસ્ટ્રીઓ અને બધું બંધ હતું, તો સ્વાભાવિક છે કે એ દરમિયાન ગેસનું ઉત્સર્જન પણ ઓછું થવાનું. તો યુએનએફસીસી દ્વારા દ્વિવાર્ષિક રિપોર્ટ જાહેર કરવામાં આવેલો હતો, બરાબર. 2019ની સરખામણીમાં 2020માં ગ્રીન હાઉસ ગેસમાં 7.93%નો ઘટાડો નોંધાયેલો છે. ઓકે, ભારતની અંદર જેટલું ગ્રીન હાઉસ ગેસનું એમિશન, બરાબર, એટલે કે ઉત્સર્જન થાય છે, બરાબર, ઉત્સર્જન થાય છે, તો એમાંથી 80% ઉત્સર્જન કાર્બન ડાયોક્સાઇડ હોય છે. ટૂંકમાં જેટલો પણ ગ્રીન હાઉસ ગેસ છે, બરાબર, એ ઉત્પન્ન થાય છે, બરાબર, ભારતમાંથી, એમાંથી 80% ફાળો છે એ કાર્બન ડાયોક્સાઇડનો હોય છે, બરાબર. પછી 13.3% ફાળો છે મિથેનનો હોય છે, એટલે કે CH4નો હોય છે, બરાબર. અને નાઇટ્રોજન ઓક્સાઇડનો ફાળો 5.13% હોય છે, બરાબર, એટલે કે N2O, બરાબર. તો મિથેન 13.3, નાઇટ્રોજન ઓક્સાઇડ 5.13 અને બાકીનો 80% છે, બરાબર, એ કાર્બન ડાયોક્સાઇડ ફાળો હોય છે. ભારતમાં સૌથી વધુ ગ્રીનહાઉસ ગેસનું એમિશન કયા સેક્ટરમાંથી થાય એવું પૂછે તો એનર્જી સેક્ટરમાંથી, બીજો ક્રમ એગ્રીકલ્ચરનો આવે. ઓકે, અને COP19 યુએનએફસીસીની COP19 નહીં 29, તો યુએનએફસીસીની COP29 અઝરબાઈજાનના બાકુમાં થયેલી, એ પણ યાદ રાખશું. હાલમાં ચર્ચામાં રહેલું બ્લુ ઘોસ્ટ મિશન છે એ કોની સાથે સંબંધ ધરાવે છે? તો બ્લુ ઘોસ્ટ મિશન છે એ ચંદ્ર પરનું મિશન છે. ઓપ્શન સી આપણો જવાબ થશે. હાલમાં જ બ્લુ ઘોસ્ટ મિશન છે, બરાબર, એ એના માટેનું લેન્ડર તૈયાર થઈ ગયું છે, બરાબર. એકચ્યુઅલમાં લેન્ડરનું નામ પણ બ્લુ ઘોસ્ટ જ રાખ્યું છે, તો એ ધ્યાનમાં રાખજો. તો બ્લુ ઘોસ્ટ મિશન છે એ ફાયરફ્લાય એરોસ્પેસ નામની કંપનીએ તૈયાર કર્યું છે, બરાબર. ફાયરફ્લાય એરોસ્પેસ નામની કંપનીએ આ તૈયાર કર્યું છે. બાકી આ મિશન જે છે એ નાસાના આર્ટિમસ મિશનનો એક ભાગ છે. અને લોન્ચ કર્યું સ્પેસએક્સે ફાલ્કોન 9 રોકેટની મદદથી લોન્ચ કરવામાં આવેલું છે, બરાબર. બાકી આ મિશન છે એની ચંદ્ર પર પહોંચવાની તારીખ શું છે? અંદાજિત તારીખ છે 2 માર્ચ 2025, અંદાજિત તારીખ છે. ઓકે, ભારતના પણ ચંદ્રયાન મિશનને યાદ કરી લઈએ. ચંદ્રયાન 3 મિશન છે એ 14 જુલાઈએ લોન્ચ થયું 2023માં, બરાબર. અને
ચંદ્ર પર પહોંચવાની તારીખ હતી 23 ઓગસ્ટ 2023. એની યાદમાં રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ આપણે 23 ઓગસ્ટે દર વર્ષે ઉજવીએ છીએ. 2024માં સૌથી પહેલી વાર ઉજવેલો. ઓકે. ચંદ્રયાન 3ના રોવરનું નામ હતું પ્રજ્ઞાન, લેન્ડરનું નામ હતું વિક્રમ, અને જ્યાં લેન્ડ થયું એ સ્થળનું નામ છે શિવશક્તિ. આ ત્રણેય પોઈન્ટ યાદ રાખજો. ફટાફટ હવે એક વખતના ક્વેશ્ચન આજના વિડીયોમાં જોઈ લઈએ. ભારતીય નૌસેનાના પ્રમુખોનું જે સંમેલન છે 2025નું, એનું આયોજન કયા સ્થળે થયેલું? આ નવી દિલ્હીમાં થયેલું છે. અલાઈ બલાઈ સમારોહનું આયોજન ભારતના કયા રાજ્યમાં કરવામાં આવેલું છે? તો અલાઈ બલાઈ સમારોહ છે એ તેલંગાણાની અંદર આયોજન કરવામાં આવેલું છે. હાલમાં જ સ્વામિનારાયણ સંસ્થા છે BAPS, બરાબર, પૂરું નામ થાય એનું બોચાસનવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા, બરાબર. આ BAPS નું પૂરું નામ છે, પૂછી શકાય. ઓકે. તો એને દક્ષિણ ગોળાર્ધનું સૌથી મોટું હિન્દુ મંદિર છે એનું ઉદ્ઘાટન કયા દેશમાં કર્યું? તો દક્ષિણ આફ્રિકાની અંદર છે દક્ષિણ ગોળાર્ધનું સૌથી મોટું હિન્દુ મંદિર સ્થાપવામાં આવ્યું છે સ્વામિનારાયણ સંસ્થા દ્વારા. ASI દ્વારા કયા રાજ્યમાંથી ભગવાન બુદ્ધના વિશાળ મસ્તક છે એ ડાયમંડ ટ્રાયેંગલ ખાતેથી મળી આવ્યા છે? ઓડિશાની અંદર ડાયમંડ ટ્રાયેંગલ નામનું સ્થળ છે, ત્યાંથી આ ભગવાન બુદ્ધનું વિશાળ મસ્તક મળી આવ્યું છે, બરાબર. તો આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાએ શોધ્યું છે, આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, બરાબર. સ્થાપના કરી હતી એલેક્ઝાન્ડર કનિંગહામે, બરાબર, એ યાદ રાખજો. ભારતના ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા જળ અને મૃદા સંરક્ષણની જાગૃતિ માટે કયા નામથી એક યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે? તો વોટર શેડ યાત્રા નામથી એક યાત્રા શરૂ કરવામાં આવી છે, જેની થીમ છે જલ લાય ધન ધાન્ય પાય. હાલમાં જ ભારતના કયા રાજ્યમાં અંતિમ 32 વર્ષમાં 110 ગ્લેશિયર વિલુપ્ત થઈ ગયા છે? તો અરુણાચલ પ્રદેશની અંદર છે 32 વર્ષની અંદર 110 ગ્લેશિયર છે એ વિલુપ્ત થઈ ચૂક્યા છે. 2023-24 માટે ભારતે સૌથી વધુ નિકાસ કયા દેશમાં કરી છે? 2023-24ના આંકડા હાલમાં જાહેર થયા એ પ્રમાણે સૌથી વધારે નિકાસ ભારતે ક્યાં કરી? તો કે અમેરિકામાં કરી છે. હાલમાં જ નીચેનામાંથી ભારતનું કયું એક્સપોર્ટ છે એ સંયુક્ત રાષ્ટ્ર ગ્લોબલ કોમ્પેક્ટ પહેલમાં સામેલ થઈ ગયું છે? તો GMR એરપોર્ટ છે, બરાબર, એ સંયુક્ત રાષ્ટ્રની ગ્લોબલ કોમ્પેક્ટ પહેલની અંદર સામેલ થઈ ગયું છે. તાજેતરમાં ભારતની સૌપ્રથમ ફેરેટ રિસર્ચ લેબોરેટરી કયા રાજ્યમાં લોન્ચ કરવામાં આવી છે? તો ફેરેટ રિસર્ચ ફેસિલિટી છે એ હરિયાણામાં શરૂ થઈ છે. આન્સર આવશે હરિયાણા. ભારતના કયા રાજ્યમાંથી એલચીની 2 નવી પ્રજાતિ મળી છે? તો એ કેરળમાંથી મળી છે. અને રાષ્ટ્રપતિ ભવનમાં લગ્ન કરનાર સૌથી પહેલા CRPF મહિલા અધિકારી કોણ છે? તો એમનું નામ છે પૂનમ ગુપ્તા, બરાબર. તો આ સાથે જ આપણે 14મી ફેબ્રુઆરીના વિડીયોને રજા આપીશું અને મળીશું 15મી ફેબ્રુઆરીના વિડીયોમાં. ત્યાં સુધી આવજો, બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી. થેન્ક યુ ફોર વોચિંગ.